નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું દુધરેજા વિષ્ણુ અક્ષરમ પાઠશાળામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે અલંકાર ભાગ 1 જોઈશું. એ પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે ભગવાનને યાદ કરી લેવી. તો કે શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી અનમતે આપજો માં. કે શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી અનમતી આપજો માં. કે મારા જેવા ભૂલેલાને માર્ગ બતાવજો. હું દાસ તમારો કર જોડી લાગુ પાય. કે હું દાસ તમારો કર જોડી લાગુ પાય. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે અલંકાર જોઈશું. હવે વર્ણ પરિચય, ધ્વનિ શ્રેણી, સ્વર અને વ્યંજન, નિપાત ભાગ 1 અને 2, સમાસ ભાગ 1, 2, 3, કૃદંત ભાગ 1 અને 2, અને હવે 10મો લેક્ચર અલંકાર ભાગ 1. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા જ જે છે આના વિડીયો અક્ષરમ પાઠશાળા યુટ્યુબ ચેનલની અંદર અપલોડ કરેલ છે, જેથી કરી અને બધા વિદ્યાર્થીઓએ આ વિડીયો જે છે એ જોઈ લેવા. વિદ્યાર્થી મિત્રો, અક્ષરમ પાઠશાળા યુટ્યુબ ચેનલ જે વિદ્યાર્થીઓએ સબસ્ક્રાઇબ ન કરી હોય તે સબસ્ક્રાઇબ કરી લે. અને આ ચેનલની અંદર આશરે 200 થી પણ વધારે વિડીયો ધોરણ 9 થી અને 12 ના મૂકવામાં આવેલ છે. સાથે સાથે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ જે છે એમના માટે ઉપયોગી પણ ઘણા બધા વિડીયો અને વ્યાકરણના વિડીયો પણ છે. તો આ જોઈ લેવા અને પોતાના અન્ય મિત્રો જે છે એને આ શેર કરવા. તો હવે આપણે જોઈએ અલંકાર મિત્રો. તો અલંકાર જે છે, અલંકાર સામાન્ય અર્થ આપણે જોઈએ તો અલંકાર એટલે આભૂષણ અથવા ઘરેણું એવો થાય છે. જેવી રીતે કોઈ પણ વ્યક્તિ સુંદર હોય અને જો એ ઘરેણા પહેરે તો એ વધારે સુંદર લાગતું હોય. તો આવી રીતે સુંદરતામાં વધારો, માનવીય સુંદરતામાં વધારો થાય છે. એવી જ રીતે ભાષાની અંદર અલંકારનું ખૂબ જ મહત્વ છે. એટલે કે ભાષાને સુંદર બનાવવાનું કામ કરે છે. હવે આપણે જોઈએ કે અલંકાર શબ્દ જે છે એ 2 શબ્દોનો બનેલો છે, અલમ અને ક્રુ. આ સંસ્કૃત બંને શબ્દો, આ બંને ધાતુઓ જે છે જેને આપણે ક્રિયાપદનું મૂળ રૂપ કહેવાય, તો આવા 2 શબ્દો મળી અને આ અલંકાર શબ્દ બનેલો છે. અલંકારનો આપણે સામાન્ય અર્થ આભૂષણ અથવા ઘરેણું એવો થાય છે. આના સમાનાર્થી શબ્દો છે, અલંકાર, આભૂષણ, ઘરેણું. અલંકાર એ તો ભાષાની શોભા છે અને ભાષાનો શણગાર છે. કે મનુષ્ય દેહ એટલે માનવ શરીર જેમ ઘરેણાથી શોભી ઉઠે છે કે દીપી ઉઠે છે, એવી જ રીતે અલંકાર જે છે એ ભાષાને મધુર બનાવવાનું કામ કરે છે અને સુંદર બનાવવાનું કામ કરે છે. એટલે કે મધુર અને સુંદર બનાવે છે. અલંકારનો ઉપયોગ મિત્રો પદ્ય એટલે કાવ્ય અને ગદ્ય એટલે પાઠ, બંનેમાં અલંકારનો ઉપયોગ થાય છે. હવે અલંકાર એટલે શું? તો અલંકારની વ્યાખ્યાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો કે ભાષામાં વાણીની સજાવટ કરવા વાળા રૂપને અલંકાર કહે છે. કે ભાષાની વાણી જે છે, આપણે જે બોલીએ છીએ એની સજાવટ કરવા વાળા જે રૂપ જે છે એને આપણે અલંકાર કહેવાય. અથવા જેમ શરીરને સુંદર દેખાડવા માટે આભૂષણનો એટલે કે ઘરેણાનો ઉપયોગ થાય છે અથવા ઘરેણાનો ઉપયોગ કરવામાં આવે છે, તેમ ભાષાને સુંદર બનાવવા માટે જે શબ્દો કે પદોનો ઉપયોગ કરવામાં આવે છે તેને આપણે અલંકાર કહેવામાં આવે છે. તો અલંકાર જે છે એ ભાષાની શોભા વધારવાનું કામ કરે છે. હવે અલંકાર વિશે યાદ રાખવા જેવી ખૂબ જ અગત્યની બાબતો કે ગમે તેમ કરીને અને ગમે તે જગ્યાએ ભાષાની અંદર અથવા ભાષામાં અલંકારનો ઉપયોગ જો કરવામાં આવે અથવા ઉપયોગ કરવાથી શબ્દો કે વાક્યોને તોડી ફોડી કાપી અલંકારનો જો ઉપયોગ કરવામાં આવે તો ભાષાની સુંદરતા વધવાને બદલે શું થાય છે? ઘટે છે. તેથી યોગ્ય જગ્યાએ
અને યોગ્ય અલંકારનો ઉપયોગ ભાષાની અંદર આપણે કરવો જોઈએ, એટલે ભાષાની સુંદરતામાં વધારો કરી શકાય. આમ ભાષાનું ઘરેણું કે શણગાર એટલે જ અલંકાર મિત્રો. તો અલંકાર જે છે, હવે આપણે જોઈએ અલંકારના પ્રકાર. તો અલંકાર જે છે એના મુખ્ય બે પ્રકાર પડે છે. ખાસ યાદ રાખી લેજો, અલંકારના કેટલા? બે પ્રકાર. કયા કયા? તો એક છે શબ્દાલંકાર અને એક છે અર્થાલંકાર. કે અલંકારના બે પ્રકાર, શબ્દાલંકાર અને અર્થાલંકાર. હવે શબ્દાલંકાર એટલે શું? તો કે શબ્દની શોભામાં વધારો કરનાર અલંકારને શબ્દાલંકાર કહેવાય. જે અલંકાર શબ્દની શોભામાં વધારો કરે છે એને આપણે શબ્દાલંકાર કહેવાય. એવી જ રીતે અર્થાલંકાર એટલે શું? તો શબ્દના અર્થની શોભામાં વધારો કરે. શબ્દના અર્થની શોભામાં વધારો કરે અથવા કરનાર અલંકારને અર્થાલંકાર કહે છે. કે જે અલંકાર શબ્દની શોભામાં વધારો કરે એને શબ્દાલંકાર કહેવાય. એવી જ રીતે શબ્દના અર્થની શોભામાં વધારો કરે તો તેને અર્થાલંકાર કહેવાય મિત્રો. હવે આપણે શબ્દાલંકારના પ્રકાર જોઈએ. જો તમને અલંકારના પ્રકાર આવડતા હોય તો વાંધો ન આવે. એટલે અલંકારના પ્રકાર જે છે આપણે યાદ રાખવા જ પડે, ચાલે જ નહીં. તો અહીંયા જોવી શબ્દ અલંકારના અથવા શબ્દાલંકારના પ્રકાર. તો એના 4 પ્રકાર મિત્રો છે, યાદ રાખજો. વર્ણાનુપ્રાસ અથવા વર્ણસગાય અથવા અનુપ્રાસ અલંકાર. આવી રીતે તમારે યાદ રાખવાના છે. વર્ણાનુપ્રાસ અથવા વર્ણસગાય અથવા અનુપ્રાસ અલંકાર. આંતરપ્રાસ અથવા પ્રાસસાંકળી અલંકાર. શબ્દાનુપ્રાસ અથવા યમક અલંકાર. અંત્યાનુપ્રાસ અથવા પ્રાસાનુપ્રાસ અલંકાર. એટલે આ બધા જ અલંકાર જે છે એના અન્ય બીજા પણ નામ છે. એટલે આપણે બધા પ્રકાર જે છે બીજા નામો પણ આપણે યાદ રાખવા જરૂરી છે. તો વર્ણાનુપ્રાસ, વર્ણસગાય અથવા અનુપ્રાસ અલંકાર. આંતરપ્રાસનું બીજું નામ છે પ્રાસસાંકળી અલંકાર. શબ્દાનુપ્રાસને યમક અલંકાર પણ કહે છે. અને અંત્યાનુપ્રાસ અલંકાર જે છે એને પ્રાસાનુપ્રાસ અલંકાર પણ કહેવામાં આવે છે. તો આ 4 પ્રકાર જે છે આપણે યાદ રાખવાના છે. હવે જોઈએ એનો પ્રકાર નંબર 1. પહેલો પ્રકાર કે વર્ણાનુપ્રાસ અથવા વર્ણસગાય અથવા અનુપ્રાસ અલંકાર. તો અહીંયા આપણે જોઈએ કે જ્યારે કોઈ પણ પંક્તિ કે વાક્યમાં એકનો એક વર્ણ એટલે એકનો એક અક્ષર શબ્દની શરૂઆતમાં એટલે કે શબ્દના આરંભે બે કે તેથી વધારે વખત આવે ત્યારે તેને વર્ણાનુપ્રાસ, વર્ણસગાય અથવા અનુપ્રાસ અલંકાર કહેવાય. તો વ્યાખ્યા ઉપરથી જ આપણે અલંકાર જે છે શીખવાના છે. એટલે આ તમારે ખાસ વ્યાખ્યા યાદ રાખવાની, વ્યાખ્યાને ખાસ કરીને સમજવાની જરૂર છે. તો જો તમે સારી રીતે સમજી જશો તો જરાય વાંધો આવશે નહીં. તો વર્ણાનુપ્રાસ અલંકાર શા માટે એનું નામ પડ્યું? કારણ કે વર્ણાનુપ્રાસ અલંકારની અંદર કે શબ્દ જે છે એમાં પહેલો અક્ષર જે છે એ પુનરાવર્તન એનું થાય છે, એ વારંવાર આવે છે. એટલે એકનો એક વર્ણ જે છે એ અલંકારની અંદર શબ્દની શરૂઆતમાં તે વારંવાર આવતો હોય, એટલા માટે એનું નામ છે વર્ણાનુપ્રાસ, વર્ણસગાય અથવા અનુપ્રાસ અલંકાર. હવે આપણે એના ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણ નંબર 1 કે કાકાએ કાકીને કહ્યું કે કાચના કબાટમાંથી કાચી કેરી કાઢી કચુંબર કર. જો અહીંયા તમે જોશો ને તો પહેલા દ્રષ્ટાંતની અંદર, પહેલા ઉદાહરણની અંદર ક જે છે એનું વારંવાર પુનરાવર્તન થયેલું, ક વર્ણનું. તો આવા વારંવાર પુનરાવર્તન જે વર્ણનું થતું હોય તો તેવા અલંકારને આપણે વર્ણાનુપ્રાસ અલંકાર અથવા વર્ણસગાય અથવા અનુપ્રાસ અલંકાર કહેવાય. હવે બીજું ઉદાહરણ જોઈએ. નટવર નિરખ્યા નેન. તો ન અહીંયા ન જે છે એનું વારંવાર પુનરાવર્તન થયેલું છે. એટલે કે આ ન વર્ણનું વારંવાર પુનરાવર્તન થાય છે. કે જેણે ગોવિંદના ગુણ ગાયા. તો ગ અને ગ, આમાં ગ વર્ણનું પુનરાવર્તન છે. યાદ રાખજો આ બધું મિત્રો. અહીંયા ગ વર્ણ
પછી વાગે છે વૃંદાવન મુરલી વાગે છે. તો અહીંયા તમે જુઓ કે વ અને વ વારંવાર વ વર્ણનું અહીંયા પુનરાવર્તન છે. તો આવા વારંવાર વપરાતા જે વર્ણ જે છે એ વારંવાર પુનરાવર્તન થાય ત્યારે આપણે વર્ણ સગાય અથવા વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. એના પછીનું ઉદાહરણ, મીઠા મધુને મીઠા મેહુલારે લોલ. તો મ વર્ણનું પુનરાવર્તન છે કે મારા મનના મનોરથ એકવાર પાર પાડો. તો મ જો તો બધી જગ્યાએ આપણે જોઈશું તો બે અથવા બે થી વધારે વાર જ્યારે એક ને એક વર્ણ જે છે એનું શરૂઆતમાં જો પુનરાવર્તન થતું હોય તો આપણે એને વર્ણ સગાય અથવા વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય. એના પછીનું ઉદાહરણ કે બસના ભાડે ભાવનગર ભેગા. તો અહીંયા ભ વર્ણ જે છે એનું વારંવાર પુનરાવર્તન થયેલું. કે કામિની કોકિલા કેલી કુંજન કરે. તો અહીંયા તમે જુઓ કામિની કોકિલા કેલી કુંજન કરે તો ક વર્ણ જે છે એનું વારંવાર પુનરાવર્તન છે. અહીંયા બ વર્ણનું પુનરાવર્તન છે. તો આવી જ રીતે આ અલંકારને આપણે ઓળખી શકીએ છીએ મિત્રો કે એકનો એક વર્ણ જે છે એ વારંવાર શું થાય છે? પુનરાવર્તન થાય છે. એના પછીનો બીજો અલંકાર જે છે આંતરપ્રાસ અથવા પ્રાસ સાંકળી અલંકાર. તો ખાસ અલંકારના તમે નામ યાદ રાખી લેજો, આંતરપ્રાસ અથવા પ્રાસ સાંકળી અલંકાર. તો જ્યારે કોઈ પંક્તિ કે વાક્યના, જ્યારે કોઈ કાવ્ય પંક્તિ હોય કે કોઈ વાક્ય આપેલું હોય તો એ વાક્યના ખાસ સમજો પહેલા ચરણનો છેલ્લો શબ્દ, એટલે કોઈ પણ એક કાવ્ય પંક્તિ હોય એની અંદર ઓછામાં ઓછા બે ચરણ હોય મિત્રો. જો બે કાવ્ય પંક્તિ હોય તો ચાર ચરણ હોય. તો કે પહેલા ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પહેલો શબ્દ અને બંને વચ્ચે પ્રાસ રચાય. ખાસ સમજો કે પહેલા ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પહેલો શબ્દ બંને વચ્ચે પ્રાસ રચાય. મિત્રો પ્રાસ રચાય એટલે શું? તો બંને શબ્દના છેલ્લા અક્ષરો કેવા હોય? સમાન હોય, સરખા હોય, એટલે પ્રાસ રચણો કહેવાય. તો આવી રીતે પ્રાસ રચાય ત્યારે આંતરપ્રાસ અથવા પ્રાસ સાંકળી અલંકાર બને છે. બીજી વ્યાખ્યા જોઈએ આપણે કે કોઈ પંક્તિ કે વાક્યના પહેલા ચરણમાં છેલ્લા શબ્દનો છેલ્લો અક્ષર. ખાસ યાદ રાખી લેજો કે પહેલા ચરણમાં છેલ્લા શબ્દનો છેલ્લો અક્ષર અને બીજા ચરણના પહેલા શબ્દનો છેલ્લો અક્ષર બંને એક જ હોય, એટલે કે બે સમાન હોય. વ્યાખ્યા એકની એક જ છે મિત્રો, પણ થોડુંક જ આપણે ફેરફાર કે બંને એક જ હોય ત્યારે તેને આંતરપ્રાસ અથવા પ્રાસ સાંકળી અલંકાર કહેવાય. પ્રાસ સાંકળી અથવા આંતરપ્રાસ અલંકારમાં મિત્રો બંને ચરણમાં વચ્ચેથી શું પડે છે? ભાગ પડે છે. એટલે આ તમારે ખાસ યાદ રાખવાનું. એટલે મોટા ભાગે આ વાક્ય જે છે એમાં વચ્ચેથી ભાગ પડતો હોવાથી વચ્ચે અલ્પ વિરામ મોટા ભાગે આપેલું હોય છે, એટલે એ તમારે ધ્યાનમાં રાખવું. તો હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. તો અહીંયા જુઓ પહેલું ઉદાહરણ, વિદ્યા ભણ્યો જેહ તેહ ઘેર વૈભવ રૂડો. તો અહીંયા જુઓ આ આપેલું ચરણ અને આ જે છે એ બીજું ચરણ. અહીંયાથી વચ્ચેથી ભાગ પડે તો પહેલા ચરણનો છેલ્લો શબ્દ. ખાસ યાદ રાખ્યો, વ્યાખ્યા દ્વારા સમજ્યા મિત્રો. એટલે બધા તમે શાંતિથી અહીંયા ધ્યાન આપજો કે પહેલા ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પહેલો શબ્દ, એટલે પહેલા ચરણનો છેલ્લો શબ્દ અને એનો છેલ્લો અક્ષર એટલે હ, અને બીજા ચરણનો પહેલો શબ્દ એનો છેલ્લો અક્ષર એટલે હ. આ બંને વચ્ચે પ્રાસ રચાય અથવા બંને સમાન હોય ત્યારે પ્રાસ સાંકળી અથવા આંતરપ્રાસ અલંકાર બને છે મિત્રો. તો જે હ તે હ એના દ્વારા આપણને તરત ખબર પડી જાય વચ્ચેથી ભાગ પડે એટલે આંતરપ્રાસ અથવા પ્રાસ સાંકળી અલંકાર કહેવાય મિત્રો. હવે બીજું ઉદાહરણ કે મહેતાજી નિશાળે આવ્યા.
લાવ્યા પ્રસાદ ને કર્યો ઓછવ એટલે ઉત્સવ. તો આવ્યા, લાવ્યા, અહીંયા જુઓ તો છેલ્લા બંનેના અક્ષરો જે છે એ સમાન છે, પ્રાસ રચાય છે. આરે કિનારે ગાતો, જાતો સામે તીર, તો ગાતો અને જાતો, અહીંયા તો જે છે એમાં પ્રાસ રચાય છે અથવા બંને અક્ષર સમાન છે મિત્રો. તો આવી રીતે દરેક ઉદાહરણની અંદર જો વચ્ચેથી ભાગ પડતો હોય તો એ આંતરપ્રાસ અથવા પ્રાસ સાંકળી અલંકાર બને છે. તેરે કારણ જોગન હોઉંગી, કરુંગી ભગવો વેશ, તો અહીંયા જુઓ તમે ગે જે છે એ પ્રાસ રચાય છે. ઘેર પધાર્યા હરિગુણ ગાતા, વાતા તાલ ને શંખ મૃદંગ, તો અહીંયા જુઓ ગાતા અને વાતા એનો તા, તો તા વચ્ચે અહીંયા ગાતા અને વાતા વચ્ચે પ્રાસ રચાય છે. કે ભયની ભુજાને કાયા નથી વળી સંશયને પાંખ, તો અહીંયા જુઓ નથી તો થી જે છે એનો પ્રાસ રચાય છે. એટલે બંને અક્ષર કેવા હોય? સમાન હોય મિત્રો, યાદ રાખજો. વાપરીએ વિચારે ને વાણી, પાણી પણ એમ જ વાપરીએ, તો અહીંયા વાણી અને પાણી એમાં હણી જુઓ તમે તો બંને વચ્ચે પ્રાસ રચાય છે. મેં પ્રેમ કર્યો છે તને, મને પ્રીત કેમ ન સાંભળે, કે મેં પ્રેમ કર્યો છે તને, મને પ્રીત કેમ ન સાંભળે, તો અહીંયા જુઓ તને અને મને એમાં ને જે છે એ બંને વચ્ચે પ્રાસ રચાય અથવા બંને સમાન છે. એના પછીનું કે હરિના જનતો મુક્તિ ન માગે જન્મ અવતાર રે, તો અહીંયા માગે, તો અહીંયા જે છે એ પ્રાસ રચાય છે. તો આવા દરેક ઉદાહરણની અંદર કે પ્રાસ સાંકળી અલંકાર હોય તો અથવા આંતરપ્રાસ અલંકાર હોય એની અંદર આવી રીતે એના બે ભાગ પડતા હોય અને પ્રાસ રચાતો હોય. તો આ તમારે ખાસ યાદ રાખવાનું મિત્રો. એના પછી પ્રકાર નંબર 3 શબ્દાનુપ્રાસ અથવા યમક અલંકાર. શબ્દાનુપ્રાસનું બીજું નામ છે યમક અલંકાર. યમક એટલે ચમક. તો આ અલંકારની અંદર મોટા ભાગે શું હોય છે? ચમત્કૃતિ સદાય. એ તમારે ખાસ યાદ રાખવાનું કે જ્યારે કોઈ એક પંક્તિ કે વાક્યમાં, ખાસ યાદ રાખજો, વ્યાખ્યાને સમજો. આ બધા અલંકારની અંદર વ્યાખ્યા સૌથી અગત્યની બાબત છે, એટલે તમારે વ્યાખ્યા ઉપર વધારે ધ્યાન આપવાનું. કે કોઈ એક પંક્તિ કે વાક્યમાં એકનો એક જ શબ્દ બે અથવા બે થી વધારે વખત અથવા વધારે વાર આવતો હોય અને તેનું ઉચ્ચારણ એટલે બોલવું, અને તેનું ઉચ્ચારણ એક સરખું થતું હોય, પરંતુ તેમના અર્થ જો અલગ અલગ થતા હોય તો તેને આપણે શબ્દાનુપ્રાસ અથવા યમક અલંકાર કહેવાય. તો આ તમારે ખાસ સમજવાનું છે. અહીંયા તમે જો તો કોઈ પણ આપણને વાક્ય આપેલું હોય એમાં બે અથવા બે થી વધારે શબ્દો એવા હોય વાક્યની અંદર કે બંને સરખા હોય, બેને ઉચ્ચારણની દ્રષ્ટિએ બે સમાન જ હોય. તો આવી રીતે જ્યારે બે સરખા હોવા છતાં બંનેના અર્થ જે છે એ અલગ અલગ થતા હોય, નોખા કે જુદા થતા હોય, તો ત્યારે તેને શબ્દાનુપ્રાસ અથવા યમક અલંકાર કહેવાય. અથવા બીજી વ્યાખ્યા કે જ્યારે કોઈ પંક્તિ કે વાક્યમાં, મિત્રો યાદ રાખજો આ બીજી વ્યાખ્યા છે કે જ્યારે કોઈ પંક્તિ કે વાક્યમાં શબ્દ વચ્ચે પ્રાસ રચાય, એટલે કે બે કે બે થી વધારે શબ્દોના છેલ્લા અક્ષરો સમાન હોય ત્યારે શબ્દાનુપ્રાસ કે યમક અલંકાર કહેવાય મિત્રો. તો આ વ્યાખ્યાને પણ આપણે એટલી સમજવી જરૂરી છે. હવે નોંધ, ઘણા બધા સંદર્ભ પુસ્તકની અંદર અને એના સિવાય બીજા ઘણા બધા ભાષાશાસ્ત્રીઓ અથવા કેટલાક એકેડમીની અંદર પણ અહીંયા ઘણા લોકો શબ્દાનુપ્રાસ અલંકાર અને યમક અલંકાર જે છે એ એક જ પ્રકારમાં સમાવેશ કરે છે. એટલે આ બંને એક જ પ્રકાર છે એવું માને છે. જ્યારે કેટલાક લોકો એવા પણ છે કે તેને અલગ અલગ પ્રકાર તરીકે ગણી અને બંને સ્વતંત્ર પ્રકાર માને, તેથી બંનેને
આપણે ઉદાહરણ દ્વારા સમજીએ મિત્રો. એટલે આ તમારે ખાસ ધ્યાનમાં લેવાનું. હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે જવાની તો જવાની છે. તો અહીંયા તમે જુઓ મિત્રો, જવાની શબ્દ જે છે ને એ આપણને આ વાક્યની અંદર કેટલી વાર આપેલ છે? 2 વાર આપેલ છે. બંનેને ઉચ્ચારણ જોવી તો જવાની જવાની, એટલે કે બે ઉચ્ચારણની દ્રષ્ટિએ સમાન શબ્દો, એટલે કે કોઈ પણ વાક્યની અંદર 2 અથવા 2 થી વધારે વખત એકનો એક શબ્દ 2 કરતા વધારે વાર વપરાયો હોય અને તેમ છતાં બંનેના અર્થ અલગ અલગ થતા હોય ત્યારે શબ્દાનુપ્રાસ અથવા યમક અલંકાર બને છે મિત્રો. તો અહીંયા ઉપરના ઉદાહરણમાં આપણે આ જવાની શબ્દ જે છે એ કેટલી વાર વપરાયો? 2 વખત વપરાયેલો છે. જો જવાની આ શબ્દનો આ પહેલો શબ્દ જે છે એ જવાની શબ્દ જે છે એનો અર્થ થાય છે યુવાની. જ્યારે આ બીજો શબ્દ જવાની જે છે એ શબ્દનો અર્થ થાય છે જવું, જતું રહેવું અથવા ત્યાંથી ચાલ્યું જવું, એવો થાય છે. તો આ બંને શબ્દો સમાન હોવા છતાં બંનેના અર્થ જે છે એ અલગ અલગ થાય છે અને આમ જવાની શબ્દના 2 અલગ અલગ અર્થ થાય છે. તેથી એને યમક અલંકાર અથવા શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય મિત્રો. બરાબર. હવે અહીંયા તમે જો બીજું ઉદાહરણ, આપણે બંને વ્યાખ્યાના ઉદાહરણો અહીંયા આપેલ છે મતવાલી, નથી નમાલી, નવા લોહીની લાલી. તો અહીંયા આપણા ઉપરના ઉદાહરણમાં જોઈશું મતવાલી, નમાલી, લાલી. હવે આ ત્રણેય શબ્દોમાં આલી 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 આવો પ્રાસ રચાય છે અહીંયા અને અહીંયા. તો જ્યારે શબ્દ વચ્ચે આવી રીતે જો પ્રાસ રચાતો હોય એટલે કે ત્રણેય શબ્દોના છેલ્લા અક્ષરો કેવા હોય? સરખા હોય, સમાન હોય, એટલે કે સમાન છે, તેથી શબ્દાનુપ્રાસ અલંકાર બને છે. તો આ ઉદાહરણો આવા જો હોય એ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. હવે આમ ઉપરના બંને ઉદાહરણને ધ્યાનમાં રાખી પરીક્ષામાં મિત્રો જો બંને વિકલ્પ આપેલ હોય, ખાસ સમજો, જો પરીક્ષાની અંદર બંને વિકલ્પ આપેલ હોય તો તે મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરવો અથવા 2 માંથી એક નામ જે વિકલ્પમાં હોય ત્યારે બંનેને એક જ પ્રકારમાં ગણી અને તે નામનો વિકલ્પ પસંદ કરવો. કહેવાનો મતલબ કે જો તમને શબ્દાનુપ્રાસ અને યમક અલંકાર એ વિકલ્પમાં આપેલા હોય, એક જ વિકલ્પમાં તમારે ABCD એવી રીતે આપેલા હોય અને ઉદાહરણ કેવું છે એના ઉપરથી તમારે એનો પ્રકાર જણાવવાનો છે. જો 2 માંથી કોઈ પણ એક જ આપણને વિકલ્પ આપેલો હોય તો કોઈ ચિંતા છે નહીં, એટલે એમાં તમારે એ પ્રમાણે જવાબ મિત્રો આપવો. એટલે આ ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. હવે આપણે આના ઉદાહરણ જોઈએ મિત્રો. કે આ તપેલી છે ત્યાં તો તપેલી ક્યાં આવી? તો તપેલી શબ્દ જુઓ તમે અહીંયા કેટલી વાર વાક્યમાં 3 વખત વપરાયેલો છે, પણ 3 શબ્દો જે છે એના અલગ અલગ અર્થ થાય છે. શબ્દો સમાન તેમ છતાં તેના ત્રણેયના અલગ અલગ. તપેલી એટલે કોઈ પાત્ર અથવા વાસણ, આ પહેલા શબ્દનો અર્થ થાય છે તપેલી એટલે મિત્રો કોઈ વાસણ કે પાત્ર. બીજી તપેલી જે છે, તપેલી એટલે ગરમ થયેલી, આપણે એને ચૂલા ઉપર મૂકીએ એટલે ગરમ થાય, તો ગરમ થયેલી આવું થાય મિત્રો. અને ત્યાં કોઈ વ્યક્તિ હશે, એની પત્ની આવી કોકની સાથે ઝઘડો કરી એટલે પછી કે ત્યાં તું તપેલી ક્યાં આવી? તપેલી એટલે મિત્રો ગુસ્સે થયેલી. તો જોવો અહીંયા કે એક જ વાક્યની અંદર 3 શબ્દો સરખા આપ્યા છે અને 3 જગ્યાએ એનો અર્થ અલગ અલગ થાય છે. માટે આ યમક અથવા શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય મિત્રો. અખાડામાં જવા મેં ઘણા અખાડા કર્યા છે. અહીંયા અખાડા જુઓ, અખાડા અને અહીંયા પણ અખાડા. 2 શબ્દો વાક્યની અંદર અખાડા 2 શબ્દો આપેલા. તો એક પહેલો શબ્દ જે છે અખાડો, એનો મતલબ થાય છે કસરત શાળા, જેને આપણે કહેવાય કુસ્તીનું મેદાન. અને બીજું અખાડા કરવા એટલે શું થાય? બહાના કાઢવા. તો એક એનો બીજો અર્થ સરે. તો આવી રીતે જ્યારે કોઈ પણ વાક્યની અંદર
એક શબ્દ બે વાર અથવા બે થી વધારે વાર વપરાયો હોય ત્યારે આવી રીતે યમક અલંકાર અથવા શબ્દાનુપ્રાસ અલંકાર બને મિત્રો. કે ધરતી તું ક્યાં સુધી ધીરજ ધરતી. તો અહીંયા જુઓ, ધરતી જે છે એ એક શબ્દ પહેલો જે છે એ પૃથ્વી, ધરા એના અર્થમાં વપરાયેલો છે, અને અહીંયા ધીરજ ધરતી એટલે રાખે છે અથવા ધરે છે એના અર્થમાં. તો પણ એના અલગ અલગ બે અર્થ થાય છે, માટે આ યમક અલંકાર બને છે મિત્રો. એના પછીનું ઉદાહરણ જોઈએ કે તમારી પાઘડી, પાઘડી આપો. તો અહીંયા તમે જુઓ કે પાઘડીનો એક મતલબ થાય છે શિર ભાગ, એટલે માથે પહેરવાની પાઘડી, અને પાઘડી એટલે થોડી વાર માટે. તો આવી રીતે તમારે જો સમાન પ્રાસ મળતા હોય અને અલગ અલગ અર્થ થતા હોય તો આવી રીતે યમક અલંકાર બને છે. હવે એના પછી ઉદાહરણ જોઈએ આપણે કે માથે ફરફરતું રવરવતું મરમરતું સજીવ સોનું. તો અહીંયા તમે જુઓ, ફરફરતું, રવરવતું અને મરમરતું, આ બધી જગ્યાએ ત્રણે ત્રણ શબ્દની અંદર પ્રાસ રચાય છે. તો આવા શબ્દો વચ્ચે જ્યારે પ્રાસ રચાય ત્યારે પણ પ્રાસ દ્વારા ચમત્કૃતિ આવવાને કારણે શબ્દાનુપ્રાસ અથવા યમક અલંકાર બને મિત્રો. આના પછીનું ઉદાહરણ જુઓ. આ મિત્રો જૂનું પાઠ્યપુસ્તક જ્યારે હતું 10મા ધોરણનું ગુજરાતી, એમાંનું આ ગેલાનો છકડો એક પાઠ આવતો હતો. તો એમાંનું આ વાક્ય છે કે જાંબાડા ફોપાડા તગડી પડી અને ભાવનગર ભેગા. ગેલાનો છકડો એવો ઝપાટા બંધ ચાલતો હતો કે પેલા જાંબાડા ખોપાડા તગડી પડીને ભાવનગર ભેગા અહીંયા બેઠલા નાળે ઉભો રહેતો હતો. આવો બહુ સરસ મજાનો પાઠ હતો. તો એનું વાક્ય તો અહીંયા તમે જુઓ, જાંબાડા પછી ખોપાડા, એવી જ રીતે તગડી અને ભડી. શબ્દ વચ્ચે જે પ્રાસ દ્વારા ચમત્કૃતિ આવે એટલા માટે યમક અલંકાર અથવા શબ્દાનુપ્રાસ અલંકાર બને છે. હવે ગાયક ન લાયક ફોગટ ફૂલાણો છે. તો ગાતા આવડતું નથી અને ફોગટ એટલે નકામો, હાવ નકામો ફૂલાણો છે. અહીંયા પણ જુઓ તો અહીંયા ગાયક જે છે અને લાયક એની વચ્ચે શું રચાય છે? પ્રાસ દ્વારા ચમત્કૃતિ આવે માટે યમક અલંકાર અથવા શબ્દાનુપ્રાસ અલંકાર બને છે. એના પછીનું ઉદાહરણ કે દીવા નથી દરબારમાં, દીવા નથી છે અંધારું ઘોર. અહીંયા પહેલો શબ્દ જે છે દીવા નથી. મિત્રો કોઈ પણ દરબારગઢ હોય અથવા કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર, ઘરની અંદર કે મુખ્ય વ્યક્તિનું જ્યારે અવસાન થઈ જાય એટલે આખું ઘર જે છે એ ભાંગી પડે, એનો દીવો જે છે ઓલવાઈ ગયો કહેવાય. એટલે એના અર્થમાં અહીંયા મુખ્ય વ્યક્તિનું અવસાન થઈ જવાથી દીવા નથી એટલે અંધારું થઈ ગયું સાવન. અને એક કે દીવા નથી છે અંધારું ઘોર, અને દીવો ન હોય કે પ્રકાશ ન હોય તો એના કારણે શું થઈ જાય, આખા ઘરમાં આમ અંધારું થઈ જાય. તો અહીંયા દીવડો જે છે ઓલવાઈ જવાથી અંધારું થઈ ગયું. આવી રીતે એના અલગ અલગ અર્થ થતા હોવાથી શબ્દાનુપ્રાસ અથવા યમક અલંકાર બને છે. હવે એના પછીનો આપણે ચોથો પ્રકાર જોઈએ, અંત્યાનુપ્રાસ અથવા પ્રાસાનુપ્રાસ અલંકાર. યાદ રાખજો, અલંકાર તમારે એકબીજા અલંકારના નામ જે છે એ આડાવડા ન થઈ જાય એ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. એટલે બને ત્યાં સુધી બંને અલંકાર સાથે બોલવાના અને સાથે યાદ રાખવાનો પ્રયત્ન મિત્રો કરવાનો, જેથી કરીને વાંધો આવે નહીં. તો અંત્યાનુપ્રાસ અથવા પ્રાસાનુપ્રાસ અલંકાર. તો અહીંયા જુઓ કે પંક્તિઓના અંતે, અંતે એટલે છેલ્લે, પંક્તિઓના છેલ્લે આવતો પ્રાસ એટલે અંત્યાનુપ્રાસ. અંત્ય એટલે છેલ્લું થાય અને છેલ્લે આવતો પ્રાસ, અને એના કારણે તેનું નામ છે અંત્યાનુપ્રાસ. કોઈ પણ બે પંક્તિઓના, કેટલી પંક્તિ ઓછામાં ઓછી મિત્રો અંત્યાનુપ્રાસ અલંકારની સૌથી અગત્યની ખાસિયત હોય તો એની અંદર ઓછામાં ઓછી બે પંક્તિઓ હોય જ, એટલે કે બે લીટી હોય જ એમ. તો કોઈ પણ બે પંક્તિઓના છેલ્લા શબ્દો ખાસ યાદ રાખી લેજો, કોઈ પણ બે લીટી કે બે પંક્તિના છેલ્લા શબ્દો વચ્ચે જ્યારે પ્રાસ રચાય તો ત્યારે તેને અંત્યાનુપ્રાસ અથવા પ્રાસાનુપ્રાસ અલંકાર કહેવાય. અથવા કોઈ પણ બે પંક્તિઓના છેલ્લા શબ્દોના, ખાસ સમજો, છેલ્લા શબ્દોના છેલ્લા અક્ષરો સરખા એટલે કે સમાન હોય, એટલે કે પ્રાસ મળતા હોય ત્યારે તેને અંત્યાનુપ્રાસ અથવા પ્રાસાનુપ્રાસ અલંકાર કહેવાય. ઉદાહરણ દ્વારા સમજીએ મિત્રો. હવે ઉદાહરણ કે જેની જશોદા માવલડી ચરાવે ગોકુળ
ગાવલડી. તો અહીંયા તમે માવલડી અને ગાવલડી આ જુઓ તમે છેલ્લે છેલ્લે આ અક્ષર જુઓ તો અહીંયા આ પહેલી લીટી એટલે કે પહેલી પંક્તિ આ બીજી પંક્તિ. તો પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને છેલ્લા શબ્દનો છેલ્લો અક્ષર, બીજી લીટીનો છેલ્લો શબ્દ અને છેલ્લા શબ્દનો છેલ્લો અક્ષર બંને એક જ હોય અથવા બે લીટીના છેલ્લા અક્ષરો સમાન હોય ત્યારે પ્રાસ રચાતો હોય તો આપણે એને અંત્યાનુપ્રાસ અલંકાર કહેવાય મિત્રો. એના પછી તમે જુઓ કે દુર્યોધન પ્રેષિત દૂત એક, દેખાવમાં ઘાતક દુષ્ટ છેક. તો અહીંયા પ્રેષિત એટલે મોકલવો. તો દુર્યોધને જે દૂત મોકલેલો છે એ એક દૂત જે છે એક, અને દેખાવમાં કેવો લાગે છે? દુષ્ટ લાગે છે, ભયંકર હોય એવો એ લાગે છે. પણ એના અંતે જુઓ તમે એક અને છેક, તો ક ક વચ્ચે છેલ્લે છેલ્લે પ્રાસ રચાય છે, માટે આ અંત્યાનુપ્રાસ અલંકાર બને છે મિત્રો. એના પછી નંબર 3 કે નવાણ પીતું હોય નીર, નવાણ પીતું હોય નીર, જીવ જંતુ કેમ ધરે શરીર. તો અહીંયા નીર અને શરીર ર જે છે છેલ્લે છેલ્લે પ્રાસ રચાય છે, માટે અંત્યાનુપ્રાસ અલંકાર બને મિત્રો. નવાણ એટલે શું થાય? નવાણ એટલે થાય તળાવ. કોઈ નવું તળાવ બનાવેલું હોય તો એ પાણી એમાં ભરાય એટલે શું થાય? ઝડપથી પી જાય. તો કે તળાવ જ જો છે, કાંસાર જે છે એ જ પાણી પી જતું હોય તો પછી એની અંદર જીવ જંતુ શરીરને કેવી રીતે ધારણ કરી શકે અથવા રહી શકે એમ. તો અહીંયા તમે જુઓ બંને છેલ્લે છેલ્લે પ્રાસ રચાય, માટે અંત્યાનુપ્રાસ અલંકાર બને. નંબર 4 કે લોચન મનનો રે કે ઝઘડો લોચન મનનો, રસિયા તે જનનો રે કે ઝઘડો લોચન મનનો. તો અહીંયા મનનો, અહીંયા પણ મનનો, છેલ્લે છેલ્લે જુઓ પ્રાસ રચાય, માટે અંત્યાનુપ્રાસ અલંકાર બને છે મિત્રો. તો એના પછીના આપણે ઉદાહરણ જોઈએ કે ઉદગ્રીવ દ્રષ્ટિ કરતા નભ શૂન્ય ભાસે, ઝાંખી દિશા પણ જણાય અનિષ્ટ પાસે. અહીંયા ભાસે અને પાસે આ છેલ્લે છેલ્લે જે પ્રાસ રચાય એટલા માટે આને અંત્યાનુપ્રાસ અલંકાર કહેવાય અથવા પ્રાસાનુપ્રાસ અલંકાર કહેવાય મિત્રો. એના પછીનું ઉદાહરણ સંતો અમે રે વ્યવહારિયા રામ નામના, અમે રે વ્યવહારિયા રામ નામના, વેપારી આવે છે બધા ગામ ગામના. તો અહીંયા રામ નામના અને ગામ ગામના, તો નાના જે છે ત્યાં પ્રાસ રચાય છે, એટલા માટે અંત્યાનુપ્રાસ અથવા પ્રાસાનુપ્રાસ અલંકાર બને છે. એના પછીનું ઉદાહરણ કે સમી સાંજનો ઢોલ ઢબુકતો જાન ઉગલતી મહાલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. તો મહાલે અને ચાલે, અહીંયા લ છે એ એના પ્રાસ રચાય છે. અંતે અંતે મિત્રો આ જે દીકરી વિશેનું કે સરસ મજાનું દીકરી વિદાયનું કાવ્ય કે સમી સાંજનો ઢોલ ઢબુકતો જાન આવી અથવા જાન ઉગલતી માલે અને કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. તો મિત્રો આવી ધારદાર પંક્તિઓ તમે જુઓ, એના બંને શબ્દો અંતે જેની વચ્ચે પ્રાસ રચાય એટલે અંત્યાનુપ્રાસ અથવા પ્રાસાનુપ્રાસ અલંકાર બને છે. એના પછીનું ઉદાહરણ કે ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, કે હે પરમ પરમાત્મા, હે ભગવાન, તને અમે તારી ભક્તિ કરીએ છીએ અથવા તમારી ભક્તિ કરીએ, તમારું નામ બહુ મોટું છે. ગુણ તારા નિત ગાયે અને થાય અમારા કામ, કે સાચી ભગવાનની ભક્તિ કરવાથી આપણા તમામ કામ જે છે એ પાર પડે છે. તો અહીંયા નામ અને કામ, અહીંયા નામ અને કામ વચ્ચે પ્રાસ રચાય છે. મ ક્યાં? અંતે એટલે છેલ્લે, એટલા માટે આનું નામ છે અંત્યાનુપ્રાસ અથવા પ્રાસાનુપ્રાસ અલંકાર મિત્રો. બરાબર. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે અલંકાર જે છે એના 4 પ્રકાર જોઈ ગયા. તો શબ્દાલંકાર જે છે એ 4 આપણે જોઈ ગયા. અને આ અક્ષરમ પાઠશાલા યુટ્યુબ ચેનલ જે વિદ્યાર્થીઓ સબસ્ક્રાઇબ ન કરી હોય તે કરી નાખજો, અને જે વિદ્યાર્થી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી હોય તો પોતાના અન્ય મિત્રોને પણ મોકલજો. તો આવા વિડીયો જે છે એ જોતા રહેજો. અને હવે પછી અલંકારનો જે બીજો ભાગ જે છે આપણે આના પછીના વિડીયોની અંદર આપણે જોઈશું. એટલે આ વિડીયો જોઈ લેવો અને આના પછીનો વિડીયો પણ તમારે જોવો. નમસ્કાર.